હેલો દોસ્તો, હું જામલ સર આપ સૌનું મારા ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, રીઝનિંગમાં આપણે એક લેક્ચર ઓલરેડી કમ્પ્લીટ કરી નાખ્યું છે, જે હતું કેલેન્ડર અને એક્ઝામ લક્ષી જે એક્ઝામમાં પૂછાયેલા પ્રીવિયસ યરના ક્વેશ્ચન હતા દોસ્તો, એનો બી આપણે એક અલગથી લેક્ચર લીધેલો હતો દોસ્તો. તો આજે રીઝનિંગમાં આપણે સેકન્ડ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ક્લોક, એટલે કે ઘડિયાળ. ઓકે દોસ્તો, ક્લાસ 3 છે, કોન્સ્ટેબલ થી લઈ ટેટ ટાટ સચિવાલય, બિન સચિવાલય, સિનિયર ક્લાર્ક, ટોટલી બધી એક્ઝામમાં ક્લોકનો એકાદો ક્વેશ્ચન તો હોય જ છે. સાથે સાથે ક્લાસ 1 to જીપીએસસી છે અથવા ડીવાયએસઓ છે, સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર છે દોસ્તો, એમાં બી ઘડિયાળ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે દોસ્તો. તો દોસ્તો આખો લેક્ચર જોવાનો આગ્રહ રાખજો દોસ્તો, એટલે હું પૂરેપૂરું જેટલી પદ્ધતિઓ છે, જેટલી રીત છે, બધી તમને આરામથી સમજાઈ જાય તેમ શીખવાડવાનો છું દોસ્તો. દોસ્તો ઘડિયાળ, તમે ઘડિયાળ જોઈ શકો છો. ઘડિયાળ કેવી હોય તો કે ગોળ હોય. તો ઘડિયાળમાં 1 થી લઈને 12 કલાક હોય. ઓકે દોસ્તો, એક રાઉન્ડ 2 રાઉન્ડ પૂરું કરે ત્યારે એક દિવસ પૂરો થાય. આ બેઝિક તમને ખ્યાલ તો તમને હશે જ. એમાં મેઇન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો, એક પેલો ટોપિક છે, શું છે? પરિભ્રમણ. તો દોસ્તો ઘડિયાળમાં પરિભ્રમણ કોનું થાય તો કે કાંટાઓનું. એમાં કલાકનો, મિનિટનો અને સેકન્ડનો, આવા 3 કાંટા હોય છે, જેની અંદર કલાકનો અને મિનિટનો ઇમ્પોર્ટન્ટ કાંટો છે, જ્યારે સેકન્ડનો છે એટલો બધો પૂછાતો નથી દોસ્તો. હવે એક કાંટો છે એને એક પરિભ્રમણ પૂરું કરતા કે પરિભ્રમણ પૂરું કરે ત્યારે શું થાય તો કે ગોળ રાઉન્ડમાં પરિભ્રમણ પૂરું કરશે દોસ્તો. તો પરિભ્રમણ પૂરું કરે દોસ્તો ત્યારે કેટલા અંશ કેટલા ડિગ્રી કાંટો ફરવાનો છે? તો તમને ખ્યાલ છે, વર્તુળ હોય એ કેટલા ડિગ્રી હોય? 360 ડિગ્રી અથવા તો 2 પાય. પાય છે દોસ્તો, ઈ તમને જીકે ના પોઈન્ટ ઓફ વ્યૂ થી તમને કહો તો પાય કોણે શોધ કરી હતી? તો કે આર્યભટ્ટે. સાથે સાથે ગ્રીક બારાક્ષરીમાં પાય છે એનો ક્રમાંક કેટલામો છે? 16મો. પાઈની વેલ્યુ પૂછે તો કેટલી છે? તો કે 22/7 અથવા 3.14. પણ દોસ્તો ખાસ ખ્યાલ રાખજો કે જ્યારે તમને પરિભ્રમણના ક્વેશ્ચનમાં પાઈ પૂછ્યો હોય ત્યારે પાઈની વેલ્યુ શું થાય? તો કે 180 ડિગ્રી. ખાસ ખ્યાલ રાખજો. એટલે તમને ખ્યાલ આવી ગયો કે 360 ડિગ્રી છે અથવા તો 2 પાઈ 180 ગુણ્યા 2 એટલે 360. ઓકે દોસ્તો, હવે આપણે જોઈએ, મેં તમને કીધું એમ કે ક્લોક છે, ઘડિયાળ છે, એમાં કલાક કાંટો અને મિનિટ કાંટો ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો. તો કોઈ બી એક કલાક કાંટો છે એને 12 વાગ્યાથી સ્ટાર્ટ કરી અને ફરી 12 વાગે આવે તો ત્યારે કેટલું અંતર કેટલું કાપશે? તો કે 360 ડિગ્રી. કેટલાનો કોણ બનાવશે? તો કે 360 ડિગ્રી. ઓકે દોસ્તો, એટલે એક રાઉન્ડ પૂરું કરે એટલે કેટલી કલાક થાય? તો કે 12 કલાક. તો કલાક કાંટો છે ઈ ઘડિયાળમાં એક રાઉન્ડ પૂરું કરે એટલે 12 કલાક ચાલે, એટલે એમાં 360 ડિગ્રીનો કોણ બનાવે. હવે તમને પૂછે કે 12 કલાકે પૂછે તો 1 કલાકે કેટલું કરે? તો ઓબવિયસ છે 360. 12 કલાકે 360 તો 1 કલાકે કેટલા? તો 360 ભાગ્યા 12 એટલે 30 ડિગ્રીનો કોણ બનાવશે દોસ્તો. કલાક કાંટો છે 30 ડિગ્રી ચાલશે. તો ઓકે, અહીંથી સ્ટાર્ટ કરી અને અહીંયા સુધી આવે એટલે આ 30 ડિગ્રી ચાલે. હવે દોસ્તો આ 30 ડિગ્રી બીજું, આ 30 ડિગ્રી ત્રીજું, એટલે ટોટલ આ જ્યારે 90 અંશ ચાલે, એવી રીતે આયા 90 અંશ, એવી રીતે આયા 90 અંશ, એવી રીતે આયા 90 અંશ, એટલે 9 ચોક 36 એટલે ટોટલ 360 ડિગ્રી ચાલશે. ઓકે દોસ્તો, એટલે 1 કલાક એટલે 60 મિનિટ થઈ. હવે તમને પૂછે કે 5 મિનિટમાં કેટલું હોય, કેટલા ડિગ્રી હોય? તો તમને ખ્યાલ છે કે ભાઈ 60 મિનિટે 30, તો 5 મિનિટે કેટલા? એટલે 5 ગુણ્યા 30 ભાગ્યા 60 કરો એટલે 30 દુ અને 5 દૂત્યાંશ એટલે કે 2.5 ડિગ્રી. ઓકે દોસ્તો, 5 મિનિટમાં કલાક કાંટો પૂછે તો 2.5 ડિગ્રી. હવે 1 મિનિટ પૂછી નાખે તમને તો શું કરવાનું? તો કે ભાઈ 60 મિનિટમાં 30 છે તો 1 મિનિટે કેટલા? તો શું થાય? 3 રાશિ મૂકો, 60 એ 30 તો 1 એ કેટલા? તો 30 ભાગ્યા 60. ઓકે, 3 દુ 1 દૂત્યાંશ. ઓકે દોસ્તો, 1 દૂત્યાંશ અથવા 0.5 ડિગ્રી. ખાસ ધ્યાન રાખજો, તમને 1 કલાકનો કાંટો ઘડિયાળમાં 1 રાઉન્ડ પૂરું કરે કેટલા ડિગ્રી ચાલે? તો ભાઈ 360. હવે 1 કલાકમાં તો કે 30, 5 મિનિટમાં તો કે 2.5 અને 1 મિનિટમાં પૂછે તો અડધો. ઓકે દોસ્તો, એટલે હવે તમને પૂછી નાખે કે ભાઈ એક દિવસમાં એક રાઉન્ડ પૂરું કરે ત્યારે 360 છે. ઓકે, હવે સાથે સાથે તમને મિનિટ કાંટો પૂછે તો જ્યારે કલાક કાંટો એક રાઉન્ડ પૂરું કરે 360 ડિગ્રી થાય દોસ્તો, તો મિનિટ કાંટો એક રાઉન્ડ પૂરું કરે એટલે કેટલું થાય? તો કે 1 કલાક અથવા 60 મિનિટ. તો 60 મિનિટમાં મિનિટ કાંટો કેટલું ચાલશે? તો કે 360 ડિગ્રી. એવી રીતે 30 મિનિટમાં તો કે આનું અડધું 180 ડિગ્રી.
એવી રીતે તમને 5 મિનિટ પૂછે, 5 મિનિટ પૂછે તો 5 મિનિટમાં કલાક કાંટો તો એક અહીંયા મિનિટ કાંટો 5 મિનિટ ચાલે, જ્યારે કલાક કાંટો 1 કલાક. તો 1 કલાકમાં કેટલું હતું દોસ્તો? 1 કલાકમાં 30 અંશ હતું, તો આ 5 મિનિટમાં 30 હશે. ઓકે, બીજું ત્રિરાશી મૂકી દો તમે 60 મિનિટમાં 360, તો 5 છે કેટલા? ઓકે દોસ્તો, 6 6 પંચા 30. ઓકે દોસ્તો, હવે 1 મિનિટમાં તમને પૂછવું હોય તો તમારે ત્રિરાશી પાછી મૂકી દો તમે કે 5 મિનિટે 30 છે, તો 1 મિનિટમાં કેટલા? તો 30 ભાગ્યા 5 એટલે કે 6 પંચા 30. ઓકે, એટલે 6 ડિગ્રી ચાલશે દોસ્તો. 1 કલાક એક આખો મિનિટને મિનિટ કાંટાને એક રાઉન્ડ પૂરું કરતા લાગશે. દોસ્તો મેં કીધું વાત કરી એમ કે મિનિટ કાંટો છે દોસ્તો એ 1 કલાકમાં 360 ડિગ્રી ચાલશે. એક રાઉન્ડ પૂરું કરે મિનિટ કાંટો તો કેટલી મિનિટ થાય? 60 મિનિટ, એટલે કે 1 કલાક 360 ડિગ્રી, એવી રીતે 30 મિનિટમાં 180, એવી રીતે 5 મિનિટમાં 30 અને 1 મિનિટમાં 6 ડિગ્રી. ઓકે દોસ્તો, હવે ત્રીજો કાંટો છે સેકન્ડ કાંટો. ઓકે દોસ્તો, સેકન્ડ કાંટો છે દોસ્તો એ બહુ રેર કેસમાં પૂછાય છે, પણ સેકન્ડ કાંટાને આખો રાઉન્ડ ઘડિયાળમાં પૂરું કરે તો કેટલી મિનિટ થાય? તો કે 60 સેકન્ડ અથવા તો 1 મિનિટ. તો સેકન્ડ કાંટો પૂછ્યો હોય તો 60 સેકન્ડમાં કેટલો થાય? તો 360 ડિગ્રી. એ રીતે તમને એ અડધી સેકન્ડ પૂછે તો કેટલું થાય? 180 ડિગ્રી. બરાબર, સેકન્ડ કાંટાનો બહુ ખ્યાલ રાખવાની જરૂર તમારે નથી. હવે આના ઉપરથી તમને એક્ઝામમાં કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે કે 4 વાગ્યાથી શરૂ કરી 6:30 સુધીમાં કલાક કાંટો કેટલું પરિભ્રમણ કરશે? હવે આ એક ઘડિયાળ છે દોસ્તો, અહીંયા 12 3 6 અને 9. હવે તમને કેટલું પૂછ્યું છે? તો કે 4 5 અને 6:30 પૂછ્યું છે દોસ્તો. તો તમારે 4 વાગ્યાથી લઈને 6:30 સુધીમાં છે એ કલાકનો કાંટો કેટલું પરિભ્રમણ કરશે? ઓકે દોસ્તો, આ તમારો ક્વેશ્ચન છે. તો શું કરવાનું? પહેલા તો તમને કાંઈ ખ્યાલ ન હોય તો પહેલા તમારે 4 થી 6:30 પૂછ્યું છે તો તમને ખ્યાલ છે કે કલાકમાં કલાક કાંટો 30 ડિગ્રી જેટલું ચાલે. ઓકે, તો આમાં કેટલી કલાક છે? તો 4 થી 6 કેટલી કલાક થઈ? 2 કલાક થઈ. તો 2 કલાકમાં કેટલો ચાલશે? તો કે 30 + 30 એટલે કે 60 ડિગ્રી ચાલશે. પછી શું છે? તો કે 6 થી 6:30 તો કે અડધી કલાક થઈ. તો અડધી કલાકમાં કેટલો ચાલશે? તો કે 1 કલાકમાં 30 તો અડધી કલાકમાં 15, તો 60 + 15 એટલે કે 75 ડિગ્રી જેટલો ભ્રમણ કરશે. ઓકે દોસ્તો, હવે પરિભ્રમણ તમને આ રીતે તમને ખ્યાલ ન આવે 2 કલાક ને અડધી કલાક તો તમે ડાયરેક્ટ જોઈ શકો છો કે 1 કલાકમાં ચાલે છે 30, બીજી કલાકમાં 30 અને આ અડધી એટલે કે 15. ટોટલ કરી નાખો કેટલો થયો? 75. એટલે જો તમારો ખ્યાલ હોય તમને ઘડિયાળનો તમે આરામથી વગર ટ્રિક કરે દરેક ટ્રિક થી તમે કરી શકો છો. હવે આગળ જોઈએ બીજો ક્વેશ્ચન. તો શું છે કે જો ઘડિયાળમાં કલાક કાંટાને π/2 જેટલું પરિભ્રમણ કરવામાં આવે તો તે કેટલી કલાક દર્શાવે? ઓકે દોસ્તો, આ રીતે તમને 3π/2 પૂછી શકે, પાઈ પૂછી શકે દોસ્તો, π/2. હવે આપણે હમણાં વાત થઈ દોસ્તો કે પાઈ એટલે કેટલા? તો કે 180. હવે પાઈ જ્યારે પરિભ્રમણમાં પૂછ્યું હોય દોસ્તો ત્યારે 180 ડિગ્રી લખવાનું. પાઈ ની નકર વેલ્યુ આપણે વાત થઈ ગઈ 22 3.4 છે, ખાસ ખ્યાલ રાખજો. હવે આપણે પૂછ્યું છે કેટલું? π/2 એટલે કે 90 ડિગ્રી. ઓકે દોસ્તો, હવે તમને 90 ડિગ્રી પૂછ્યું છે એટલે તમે જોઈ શકો છો આ ઘડિયાળ છે, આ છે 12 3 6 અને 9. હવે તમને વાત કરી હતી 90 90 90 અને 90 એટલે કેટલા થશે? 360. ઓકે દોસ્તો, એટલે આપણે વાત શું કરી છે કે ઘડિયાળમાં કલાક કાંટો π/2 જેટલું ચાલે છે, એટલે કે કલાક કાંટો છે એ π/2 એટલે કે 90 ડિગ્રી ચાલે છે. તો તમને ખ્યાલ છે 90 ડિગ્રી ક્યારે આવે? 1 2 અને 3 કલાક. દોસ્તો 3 કલાક તમારો આન્સર છે. દોસ્તો છે ને, સાવ સિમ્પલ, કાંઈ કરવાનું નથી. તો π/2 આપ્યું છે તો પાઈ ની વેલ્યુ તમને ખ્યાલ છે 180 છે, એટલે π/2 એટલે કેટલા થયા? 90 થયા દોસ્તો. હવે 90 થઈ ગયા એટલે તમને ખ્યાલ આવી ગયો કે કલાક કાંટો 90 ડિગ્રી ચાલે એટલે કેટલી કલાક દર્શાવે? તો તમને ખ્યાલ જ છે કે 90 અડધો કલાક એટલે 60 ડિગ્રી, 1 કલાક એટલે તમને ખ્યાલ છે 30, 2 કલાક એટલે 60 અને 3 કલાક એટલે 90 એટલે કે 3 કલાક ચાલશે. ઓકે દોસ્તો, ચલો આગળ જઈએ આપણે. હવે મિત્રો તમને એક્ઝામમાં પૂછે છે કે ભાઈ સમથિંગ 5:20 વાગ્યા છે અથવા 6:30 થયા છે, 4:30 થયા છે, ત્યારે કલાક કાંટો અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો શોધો. ઓકે દોસ્તો, તો જ્યારે તમને કોઈ બી બે કાંટા કલાક અને મિનિટ વચ્ચેનો ખૂણો પૂછે દોસ્તો ત્યારે તમારે એક મોસ્ટ આઈએમપી યાદ રાખવાનું છે સૂત્ર કે થીટા એટલે કે ખૂણો બરાબર 11/2 ગુણ્યા મિનિટ માઈનસ
30 ગુણ્યા કલાક. હજી એકવાર યાદ રાખો, ખૂણો બરાબર 11/2 ગુણ્યા મિનિટ માઈનસ 30 ગુણ્યા કલાક. 11/2 ગુણ્યા મિનિટ માઈનસ 30 ગુણ્યા કલાક. મોસ્ટ એમપી છે દોસ્તો આ સૂત્ર, ખાસ યાદ રાખજો. તમને એક્ઝામમાં ખૂણાનો એક ક્વેશ્ચન હોય જ છે દોસ્તો. હવે આ સૂત્ર કઈ રીતે એપ્લાય કરું દોસ્તો? તો નીચે જોઈએ આપણે કે 5:30 વાગ્યે ઘડિયાળમાં કલાક ને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે. તો તમને પૂછ્યું છે 5:30 એટલે કે 5 કલાક અને 30 મિનિટ. આપણું સૂત્ર શું છે? થીટા બરાબર 11/2 ગુણ્યા મિનિટ માઈનસ 30 ગુણ્યા કલાક. ઓકે દોસ્તો, તો 11/2 મિનિટ કેટલી છે? તો કે 30. ઓકે, માઈનસ 30 ગુણ્યા કેટલા છે? 5 કલાક. હવે જો 15 દુ 30, તો 11 ગુણ્યા 15 માઈનસ 30 ગુણ્યા 5, 3 15. ઓકે દોસ્તો, હવે 11 ગુણ્યા 15 છે દોસ્તો, તો શું કરવાનું? 1 ને 5 11 સાથે ગુણાકાર હોય એટલે પેલું ને બીજું લખી નાખવાનું અને આ બેનો સરવાળો 5 ને 1 6 165 માઈનસ 30 ગુણ્યા 5, 3 5 15 150 5 165 માંથી 150 જાય 15 ડિગ્રી. ઓકે દોસ્તો, સાવ સિમ્પલ હતું. સૂત્ર આપ્યું છે 11/2 ગુણ્યા મિનિટ માઈનસ 30 ગુણ્યા કલાક. હવે આમાં મિનિટ આપી છે તમને 30 અને કલાક આપી છે 5. એ બેને એપ્લાય કરો એટલે કે 11 ગુણ્યા 15 અને 30 ગુણ્યા 5. 11 ગુણ્યા 15 કરો 165 આવે અને 30 ગુણ્યા 5 150. 165 માંથી 150 જાય એટલે 15 ડિગ્રી. હવે ઇન કેસ તમને આપેલા ઓપ્શનમાં 15 ડિગ્રી આપેલું જ નથી એટલે તમને થાય સર 15 ડિગ્રી તો હતું જ નહીં, અમારો ક્વેશ્ચન ખોટો છે. પણ દોસ્તો ખાસ ખ્યાલ રાખજો, આ ક્લોકવાઇઝ છે. તમને ઘણીવાર એક્ઝામમાં આન્સર આપેલા હોય છે એન્ટી ક્લોકવાઇઝ. તો શું કરવાનું? કાંઈ નહીં, 15 છે તો ટોટલ એક રાઉન્ડ પૂરો કરે ત્યારે કેટલું થાય? પરિભ્રમણ એક પૂરું કરે આખું વર્તુળમાં ગમે કાંટો તો કેટલા ડિગ્રી થાય? તો કે 360. તો એને 360 માંથી બાદ કરી નાખવાનું. ઓકે, 360 માંથી 15 બાદ કરો એટલે કેટલા થવાના છે? તો કે 345. ઓકે દોસ્તો, આ છે એન્ટી ક્લોકવાઇઝ. ઓકે, એટલે તમને ઘણીવાર એક્ઝામમાં ઓપ્શનમાં તમને 15 ના આપ્યું હોય ને 345 આપ્યું હોય તો 345 તમારે લખી નાખવાનું. ઓકે દોસ્તો, હવે એક બીજું એક્ઝામ્પલ જોઈએ. શું છે? 3 કલાક અને 20 મિનિટે કલાકનો અને મિનિટનો કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે? તો આપણે થીટાનું સૂત્ર તમને યાદ જ છે, 11/2 ગુણ્યા શું હતું? તો કે ભાઈ મિનિટ 20 માઈનસ 30 ગુણ્યા કલાક કેટલી છે? તો કે 3. હવે 10 દુ 20, 11 ગુણ્યા 10 એટલે 110 માઈનસ 3 તેરી 9 એટલે આન્સર તમારો આવશે 20 ડિગ્રી. હવે તમને આ ક્લોકવાઇઝ મળ્યો. હવે એન્ટી ક્લોકવાઇઝ જોતો હોય શું કરવાનું તમારે? તો કે 360 માંથી બાદ કરી નાખવાનું એટલે કે 340 ડિગ્રી. ખાસ ખ્યાલ રાખજો, તમને બે ઓપ્શન આપી શકે એક્ઝામમાં, ક્લોકવાઇઝ આપી શકે, એન્ટી ક્લોકવાઇઝ આપી શકે, એટલે મૂંઝાવાનું નહીં દોસ્તો. તો તમને 20 ક્યાંય ના દેખાય તો 360 માંથી બાદ કરી નાખવાનું, 340 ઓપ્શનમાં હશે દોસ્તો. આવી રીતે તમને કોઈ બી દાખલો પૂછી શકે, 1 ને 45 પૂછે, 2 ને 50 પૂછે, તો કાંઈ કરવાનું નથી. તમારે એક ખાસ સૂત્ર યાદ રાખવાનું છે, થીટા ઇઝ ઇક્વલ ટુ 11/2 ઇન્ટુ મિનિટ માઇનસ 30 ઇન્ટુ અવર. ઓકે દોસ્તો, ખાસ ખ્યાલ રાખજો. આ સૂત્ર છે એને ગોખી નાખજો, લખી નાખજો, યાદ કરી નાખજો, કમી કરી નાખજો. તમને એક્ઝામમાં આવો એક ક્વેશ્ચન હશે ને હશે. દોસ્તો મેં આ તમને કરાવ્યું 11/15. હવે એમાં તમને થાય સર તમે કે પેલું બીજું મૂકવાનું સરવાળો કરવાનું કીધું, તો એક આપણે શીખી લઈએ કે જ્યારે તમને 11 ની સાથે કોઈ ભીનો ગુણાકાર આપ્યો હોય ને દોસ્તો, તો શું કરવાનું? તો પેલો અને બીજો જે ગુણાકારમાં આપ્યો ને એમને મૂકી દેવાનું ને આ બંનેનો સરવાળો 2 ને 5 7. ઓકે, 275 કરી દો તો તમે થઈ જશે. તમે 11 ગુણ્યા કરશો 30 તો આ બેનો સરવાળો 330 કરી જોજો. ઓકે, આપણે શું હતું? તો કે 11/15 11 ગુણ્યા 15 તો પેલું 1 ને 5 એમને મૂકવાનો અને આ બેનો સરવાળો 1 ને 5 6 165 આવી ગયા. ઓકે દોસ્તો, ઇન કેસ 11 ગુણ્યા તમને આપ્યું હોય 85 કે જેનો સરવાળો છે એ 10 ઉપર થતો હોય તો શું કરવાનું? 8 ને 5 તમે એમને મૂક્યા, તો 8 ને 5 કેટલા થયા? 13 થયા. તો અહીંયા 13 કરો અને આમાં એક એડ કરી નાખો તો કે 935 ઘરી જજો દોસ્તો, થઈ જશે. 11 ગુણ્યા કોઈ બી હોય તમે આ રીતે મૂકશો એટલે તમને આન્સર આવી જશે દોસ્તો. હવે દોસ્તો ઘણીવાર એક્ઝામમાં તમને કલાકનો અને મિનિટનો કાંટો છે દોસ્તો, તે તમને પૂછે ઘણીવાર કે કલાકનો અને મિનિટનો કાંટો ભેગો આવે તો એ 24 કલાક અથવા એક દિવસ અથવા 12 કલાકમાં કેટલી વાર કલાકનો અને મિનિટનો કાંટો ભેગો આવશે, કેટલી વાર સામસામો આવશે, કેટલી વાર કાટખૂણે આવશે, કેટલી વાર સુરેખમાં આવશે.
ઓકે દોસ્તો, આ રીતના તમને ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાતા હોય છે દોસ્તો. તો હવે તમને ખ્યાલ છે કે આ ઘડિયાળ છે એમાં 12 કલાકમાં કલાકનો અને મિનિટનો કાંટો ક્યારે ભેગો આવશે? તો કે 12 વાગશે ત્યારે તો કલાકનો બી ત્યાં હશે, મિનિટનો બી ત્યાં જશે. ઓકે દોસ્તો, હવે દોસ્તો એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે 12 વાગે અને કલાકનો અને મિનિટનો કાંટો ભેગો હોય અને પછી તમે આગળ વધે દોસ્તો, તો એ કેટલી વાર ભેગો થશે? તો યાદ રાખો 12 વાગે ભેગો થતો હોય તે 11 અને 1 આ બે વચ્ચે ક્યારે ભેગો નહીં થાય. જો તમારે ચેક કરવું હોય તો તમારી પાસે કાંડા ઘડિયાળ હશે, એમાં તમે 12 વગાડી અને આજુબાજુ જોઈ લેજો. કલાકનો અને મિનિટનો કાંટો છે એ 11 થી 1 માં 12 વાગે વચ્ચે એક જ વાર ભેગો થશે, બાકી નહીં થાય. બાકી બધી જગ્યાએ એક એક વાર ભેગો થશે. ખાસ ખ્યાલ યાદ રાખજો. ઓકે દોસ્તો, તો ગણી લ્યો 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. ઓકે દોસ્તો, એટલે કે 12 કલાકમાં કલાક અને મિનિટનો કાંટો કેટલી વાર ભેગો થશે? તો કે 11 વખત. હવે આમાં જે ઘણીવાર ટ્રિકી ક્વેશ્ચન પૂછી નાખે. કઈ રીતે? તો કે ભાઈ 12 વાગ્યાથી 12 વાગ્યા સુધી કલાક અને મિનિટનો કાંટો કેટલી વખત ભેગો થશે? તો તમને પૂછે છે 12 વાગ્યાથી, એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 વાગ્યા સુધી પૂછ્યું છે, એટલે 12. ખાસ ખ્યાલ રાખજો, 12 કલાકમાં 11 વખત ને 12 વાગ્યાથી 12 વાગ્યા સુધી પૂછ્યું હોય તો 12 વખત કલાક અને મિનિટનો કાંટો ભેગો થશે. હવે બીજી કન્ડિશન પૂછે કે 12 થી 12 વચ્ચે, તો તમારે શું લખવાનું? હવે ઓબ્વિયસ છે, તમને પૂછ્યું હોય કે A B C D અને E. હવે તમને ક્વેશ્ચન પૂછી નાખે A અને E વચ્ચે કેટલા મેમ્બર બેઠા છે, તો શું લખવાના છો? 3 લખવાના છો. A અને E ગણવાના છો તો નથી ગણવાના. તો તમને આમાં શું પૂછ્યું છે કે 12 અને 12 વચ્ચે, એટલે આપણે 12 નહીં ગણવાનું, એના પછી 1 2 3 4 5 6 7 8 9 10 પાછું 12 નથી ગણવાનું. એટલે ખાસ ખ્યાલ રાખજો, 10 વખત ભેગો થાય કલાક અને મિનિટનો કાંટો. 12 કલાકમાં 11 વખત, 12 થી 12 વચ્ચે પૂછે તો 10 વખત, 12 થી 12 સુધી પૂછે તો 12 વખત. ઓકે દોસ્તો, હવે 12 કલાકમાં 11 વખત છે એટલે 24 કલાક, એટલે કે એક દિવસમાં કેટલી વાર ભેગો થશે? તો કે 22 વાર. ઓકે દોસ્તો, બે દિવસમાં તો કે ભાઈ 44 વાર. એવી રીતે તમને પૂછે કે 3 દિવસમાં તો કે ભાઈ 66 વાર. ઓકે દોસ્તો, હવે બીજો છે શું છે? એ સામ સામે, કે કલાક અને મિનિટનો કાંટો છે દોસ્તો, એ સામ સામે કેટલી વાર આવશે? 12 કલાક, એક દિવસ, બે દિવસ, કોઈ બી પૂછી શકે. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે 6 વાગે દોસ્તો, 6 ત્યારે કલાકનો કાંટો 6 ઉપર હશે અને મિનિટનો કાંટો 12 ઉપર હશે, એટલે કે કલાક અને મિનિટનો કાંટો સામ સામે હશે દોસ્તો. આપણે મેં તમને વાત કરી કે 12 વાગે કલાકનો મિનિટનો કાંટો ભેગો હતો, તો 12 ની આજુબાજુ પછી ભેગો થતો નથી. સેમ 6 વાગે એકવાર કાંટો ભેગો થાય છે, સામ સામે થાય છે, તો 6 અને 5 અને 7 માં કે ભેગો નહીં થાય, બાકી બધી જગ્યાએ એક એક વાર ભેગો સામ સામે આવશે. ઓકે દોસ્તો, તો કેટલી વાર આવ્યો? 6 માં 1 2 3 4 5 6 7 8 9 10 11. ઓકે દોસ્તો, એટલે કે 12 કલાકમાં કલાક અને મિનિટનો કાંટો સામ સામે 11 વખત આવશે. ઓકે દોસ્તો, એટલે કે એક દિવસમાં આવશે 22 વખત. ઓકે, જો તમારે આ પ્રેક્ટિકલી કરવું હોય તો મેં તમને કીધું કે તમારી પાસે હાથ ઘડિયાળ હોય છે, આ કાંડા ઘડિયાળ, એની અંદર તમે જોઈ શકો છો કે 6 વાગે પછી તમે ફેરવશો એટલે 7 થી 8 માં કે 6 થી 7 માં સામ સામે નહીં આવે કાંટો, 7 થી 8 માં એકવાર આવશે, 9 થી 8 માં એકવાર આવશે, 9 થી 10 માં, 10 થી 11 માં, એવી રીતે ટોટલ 12 કલાકમાં 11 વખત અને એક દિવસમાં 22 વખત આવશે. આગળ બે દિવસ પૂછ્યા હોય તો 44 વખત. ઓકે દોસ્તો, આગળ જોઈએ શું છે કે કાટખૂણો. કાટખૂણો એટલે તો કે 90 અંશનો ખૂણો બનાવીને આપણે કાટખૂણો કહીએ છીએ. એટલે કે બંને ખૂણા છે એકબીજાને લંબ હોય, આ રીતે તો આ રીતે, ત્યારે આપણે જોવાનું છે કે કેટલી વખત આ રીતે કાટખૂણો આવશે. ઓકે દોસ્તો, હવે કાટખૂણો ક્યારે બને? તો કે 3 વાગ્યે હોય ત્યારે કલાકનો કાંટો 3 ઉપર ને મિનિટનો કાંટો 12 ઉપર હોય. એવી જ રીતે 9 વાગે ત્યારે બી હોય. ઓકે, આ બંને કાટખૂણો બનાવશે. હવે દોસ્તો, આમાં શું યાદ રાખવાનું કે 9 વાગે એકવાર આવશે, 3 વાગે એકવાર આવશે કાટખૂણો. ઓકે, કલાક અને મિનિટનો કાંટો કાટખૂણે આવશે. હવે 9 ને 10 ની વચ્ચે એક એક વખત આવશે, બાકી બધી જગ્યાએ બે બે વાર કાટખૂણો બનાવશે કલાકનો મિનિટનો કાંટો. ઓકે દોસ્તો, તો ગણી શકો છો તમે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22. ઓકે દોસ્તો, એટલે 12 દિવસમાં 12 કલાકમાં 22 વખત કાંટો કાટખૂણે આવશે કલાક અને મિનિટનો. તો તમને એક દિવસ પૂછ્યું હોય તો 44 દિવસ. ખાસ યાદ રાખજો દોસ્તો, જો તમને 12 કલાક પૂછ્યું હોય તો 22 વખત અને એક દિવસ પૂછ્યું હોય તો 44 વખત કલાક અને મિનિટનો કાંટો કાટખૂણો બનાવશે. ઓકે દોસ્તો,
હવે આગળ જોઈએ સુરેખ સ્થિતિ. સુરેખ સ્થિતિ એટલે શું? તો કે કલાક ને મિનિટનો કાંટો છે ભેગો હોય અને કાંટો સામ સામો હોય. ઓકે દોસ્તો, તો આપણને ખ્યાલ છે ભેગો કેટલી વાર થશે? 12 કલાકમાં 11 વખત, અને સામ સામે કેટલી વાર થશે? તો કે 12 કલાકમાં 11 વખત. એટલે કે સુરેખ સ્થિતિમાં કલાક ને મિનિટનો કાંટો કેટલી વાર આવશે? તો કે 22 વખત. ક્યારે? તો કે 12 કલાક. એ રીતે તમને એક દિવસ પૂછ્યું એટલે કે 24 કલાક પૂછ્યું હોય તો 44 વખત આવશે. ખાસ ખ્યાલ રાખજો દોસ્તો. હવે દોસ્તો, હવે આગળ આપણે જોઈએ મિરર ઇમેજ. હવે દોસ્તો, ઘડિયાળમાં ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા દર્પણ પ્રતિબિંબ અને જલ પ્રતિબિંબ આ બે પ્રકારના દાખલા પૂછાય દોસ્તો. હવે આપણે દર્પણ પ્રતિબિંબ અને જલ પ્રતિબિંબનું ચેપ્ટર અલગથી તો જોવાના જ છીએ, પણ આપણે ઘડિયાળ ભણી રહ્યા છીએ તો સાથે સાથે એક દર્પણ પ્રતિબિંબ છે એની આપણે અમુક રીતો છે શીખી લઈએ. તો ઘડિયાળ આપણે આપેલી છે, રેડી? એમાં તમારે વાગ્યા છે 4. હવે 4 વાગ્યા હોય તેવી ઘડિયાળને આપણે અરીસામાં જોઈએ દોસ્તો. સામો આને અરીસો ધારી લ્યો તમે, તો અરીસામાં જોતા સામેની અરીસામાં કેટલા વાગ્યા હશે એવા ક્વેશ્ચન પૂછાઈ શકે દોસ્તો. તો તમે જોઈ લો કે આ સીધું જ છે તો અરીસામાં આ સીધું જ દેખાશે. હવે ખાસ ખ્યાલ રાખજો, જ્યારે તમે અરીસો આપેલો હોય તમે જોઈ શકો છો, તમે અરીસાની સામે ઊભા હો, તમે જમણો હાથ ઊંચો કરો તો સામે ડાબો હાથ ઊંચો થશે. ઓકે દોસ્તો, એટલે અરીસામાં જે પ્રતિબિંબ જમણું છે એ ડાબું થઈ જશે અને ડાબું છે એ જમણું થઈ જશે દોસ્તો. અને દર્પણ પ્રતિબિંબ જળ પ્રતિબિંબ પૂછે તો શું કરવાનું છે કે ઉપર છે એ નીચે દેખાશે અને નીચે છે ઉપર દેખાશે. કઈ રીતે? તો કે તમને બી આપેલો છે તો તેને તમે અરીસામાં જોશો તો તમને બી ડાબું છે જમણું થઈ જશે. ઓકે દોસ્તો, એવી રીતે તમને એ આપેલો છે એમાં તમને દર્પણ જળ પ્રતિબિંબ પૂછ્યું છે તો એ તમારો ઉલટો થઈ જશે. ઓકે દોસ્તો, ખાસ ખ્યાલ રાખજો. હવે આમાં તમે આ ઘડિયાળને અરીસામાં જોશો તો 12 છે તો સીધું છે, સીધું જ રહેવાનું છે. હવે આ આપણું જે જમણી સાઈડ છે એ ક્યાં આવી જશે? તો કે ડાબી સાઈડ, લાયા વાગશે 8. ઓકે દોસ્તો, હવે આપણે ડાયરેક્ટ આ રીતે તમને અરીસામાં ઘણીવાર માણસો શું કરે છે ભાઈ, તમને દર્પણ પ્રતિબિંબ પૂછી નાખ્યું છે તો ઘડિયાળ છે પેપરની અંદર ખાટી કરી નાખે અને પાછળ ફેરવીને ઘડિયાળ દોર નાખે, તમને ખ્યાલ આવી જાય કેટલા વાગે. પણ દોસ્તો, ઘણીવાર તમારે રેલવેની છે અથવા કેન્દ્ર લેવલની પરીક્ષામાં તો પીસી આપેલું હોય, તમને સામે કોમ્પ્યુટર આપેલું હોય, તો તમે કઈ રીતે તમે ઊંધું કરી શકો? તો આની માટે એક ટ્રીક છે દોસ્તો. કઈ છે? તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે કઈ રીતે 4 ને આમાંથી 8 મેળા? તો કે 4 છે એમાંથી કેટલા આપણે ઉમેરીએ તો 12 કલાક થાય. ટોટલ 12 કલાક હોય તો કેટલા ઉમેરીએ? તો 8 ઉમેરીએ. તો 4 તમને આપેલા છે એમાં 8 ઉમેરો તો 12 કલાક થાય. ઓકે, એક સિમ્પલ રીત છે કે 4 વાગ્યા છે અને આમાં ટૂંકમાં 12 માંથી 4 જાય એટલે 8 થઈ જાય. હવે આપણે કઈ શું યાદ રાખવાનું? તો કે 11 અને 60. ઓકે, 11 કલાક અને 60 મિનિટ એટલે 12 જ થાય. એમાં આપેલું તમારે જે ટાઈમ આપ્યો છે બાદ કરી નાખવાનો. તો કે -4 કેટલા મળ્યા? તો કે 60 માંથી 0 માંથી 60 જાય તો 60 જ વધે અને 11 માંથી 4 જાય તો 7 અને 60 એટલે કે 8. ઓકે, તમને આન્સર મળી ગયો. સાવ સિમ્પલ છે. જો 11 વાગ્યા પહેલાનો તમને ટાઈમ આપ્યો હોય તો તમારે 11:60 માંથી બાદ કરવાનો અને 11 વાગ્યા પછીનો આપ્યો હોય તમને તો તમારે એને 23:60 એટલે કે 24 કલાકમાંથી. ઇવન જો તમને 24 કલાકનું ફોર્મેટ આપેલું હોય 12, 13, 14, 15 તો તમારે 23:60 માંથી બાદ કરી નાખવાનું. ઓકે દોસ્તો, તો તમે આમાં યાદ કરો, બાદ કરો 4 એટલે ઓટોમેટિકલી તમને 8 મળી જશે. એટલે કે ઘડિયાળમાં 4 વાગ્યા હોય તો તેના પ્રતિબિંબ, તેના દર્પણ પ્રતિબિંબમાં 8 વાગ્યા હશે. ઓકે દોસ્તો, ચલો એક એક્ઝામ્પલ જોઈએ કે 2 ને 35 વાગ્યા છે તો તેનો દર્પણ પ્રતિબિંબ શું દેખાડશે? તો આપણે મેં તમને વાત કરી એમ કે 11 વાગ્યા પહેલાનો ટાઈમ છે એટલે એને 11:60 માંથી બાદ કરી નાખવાનો. ઓકે દોસ્તો, હવે આમાંથી બાદ કરો. હવે બાદબાકી ખરેખર ઘણાને નથી આવડતી હોતી, જો કે આ લેવલ પર તૈયારી કરતા બાદબાકી આવતી તો આપણે જોઈ લઈએ. આયા 0 આપેલા છે, 0 માંથી 5 જશે, નહીં જાય. તો આપણે આ 6 પાસેથી માંગી લઈએ કે ભાઈ તું મને ઉછી ના દે, એટલે 6 1 આપ્યો એટલે આયા થશે 5 અને આયા આવશે 10. ઓકે દોસ્તો, હવે 10 માંથી 5 જાય તો 5, 5 માંથી 3 જાય તો 2. ઓકે, 11 માંથી 2 જાય તો કેટલા થાય? તો કે ભાઈ 9. ઓકે, મળી ગયું તમને? તો તમે દર્પણ પ્રતિબિંબમાં જોશો 2:30 વાગ્યા હશે, સામે 9:30 થઈ જશે. ઓકે દોસ્તો, તમે આમ જોશો 2:30 એટલે કે કલાકનો કાંટો હશે 2 ઉપર અને 2 અને 2 ની 3 ની વચ્ચે અને પેલો કાંટો હશે 35 ઉપર. અને તમે દર્પણ પ્રતિબિંબમાં જોશો તો તે 9 અને પેલો કાંટો હશે 25 ઉપર જતો રહેશે. ઓકે દોસ્તો, આ રીતે તમે જોઈ શકો છો. હવે મેં તમને કીધું એમ કે 11 કલાક ઉપર આપેલા હોય તો શું કરવાનું? તો કે 23:60 માંથી બાદ કરી નાખવાનું. ખાસ ખ્યાલ રાખજો. હવે તમે આમાંથી 60 માંથી 40 જાય તો 20, 3 માંથી 1 જાય તો 2, 2 માંથી 1 જાય તો 12 અને 20 ક્યાં હશે? દર્પણ પ્રતિબિંબમાં. ઓકે દોસ્તો, હવે ઘણીવાર તમને એવું પૂછી નાખે કે સમથિંગ વાગ્યા છે તે ક્રમાનુસાર ગોઠવેલા, ક્રમબદ્ધ ગોઠવેલા અરીસામાં
આટલામાં નંબરમાં અરીસામાં એનું પ્રતિબિંબ કેવું દેખાશે. ઓકે દોસ્તો, એના માટે શું છે કે તમને જો એકી સંખ્યામાં આપેલું હોય 47 છે, 41 છે, 7 છે, 9 છે, કોઈ બી એકી સંખ્યામાં આપેલું હોય દોસ્તો, તો તમારે આ ટ્રીક કરવાની. 1160 માંથી તો 63 માંથી બાદ કરી નાખવાના. પણ જો બેકી સંખ્યામાં આપેલું હોય 48મું અથવા તો 40 અથવા 8 અથવા 10, તો તમારે જે એઝ ઇટ ઇઝ જે તમને ટાઈમ આપ્યો હશે એ ટાઈમ લખી નાખવાનો. એનું કારણ છે કે એક અરીસો તમે મૂકેલો છે, આયા જે છે એનું આયા ઉલટું થશે. સામે તમે બીજો અરીસો મૂકશો એટલે આયા તો એનું ઉલટું થઈને જે ઓરિજિનલ પહેલું હતું એ આવી જશે. ઓકે દોસ્તો, એટલે એકીમાં બદલશે, બેકીમાં પાછું હતું એવું થઈ જશે. એટલે તમને આમાં પૂછ્યું છે કે 3:40 વાગ્યા છે, એને તમારે ક્રમબદ્ધ રીતે ગોઠવેલા 47 માં અરીસામાં જોતા કેટલા વાગ્યા હશે. તો આપણે 47 માં અરીસો છે 3:40 છે, એટલે 11:60 માંથી એને બાદ કરી નાખો. 3:40 એટલે કેટલા વધશે 20 આથી જાય એટલે 8. ઓકે, 8 ને 20 તમારા ખ્યાલ હશે. એમ તમારે સેમ આયા 48 માં પૂછ્યું હોત તો તમારે 3:40 જેમ છે એઝ ઇટ ઇઝ લખી નાખવાનું રહેશે. દોસ્તો ખાસ ખ્યાલ રાખજો. શું છે દર્પણ પ્રતિબિંબમાં, તો કે ભાઈ એક વચ્ચે દર્પણ આપેલું હોય, ડાબું છે એનું જમણું થઈ જાય, જમણું છે એનું ડાબું થઈ જાય. એના માટે આપણે એક સૂત્ર છે કે કોઈ બી તમને આપ્યું હોય એને 11:60 માંથી બાદ કરી નાખવાનું. 11:60 માંથી બાદ કરવાનું. જો 11 કરતા ઓછા ટાઈમ આપ્યો હોય, 11 કરતા વધારે આપ્યો હોય તો 23:60 માંથી બાદ કરી નાખવાનું. એમ તમને જેમ ક્રમબદ્ધ ગોઠવેલા અરીસામાં પૂછ્યું હોય તો એકી હોય તો તમે આપણે જે ટ્રીક કરીએ કરવાની, બેકી હોય તો એઝ ઇટ ઇઝ લખી નાખવાનું રહેશે. દોસ્તો આજના લેક્ચરમાં આપણે અમુક તથ્યો જોયા કે ભાઈ ઘડિયાળમાં મિનિટનો કે કલાકનો કાંટો છે એ એકબીજાને સામસામે હોય, ભેગો હોય, કાટખૂણે હોય અથવા સુરેખ સ્થિતિમાં હોય તો કેટલી વાર ભેગો થશે, કેટલી વાર કાટખૂણે આવશે, કેટલી વાર સુરેખ સ્થિતિમાં આવશે. એના પછી આપણે ઘડિયાળ અને કલાક અને મિનિટનો કાંટો કેટલી વાર આપણે કેટલો ખૂણો બનાવે, કેટલા વાગ્યા હોય એને માટે આપણે જોયું θ = 11/2 મિનિટ -30 ગુણ્યા ઓવર. ઓકે, પછી આપણે જોયું દર્પણ ઇમેજ. હવે દોસ્તો તમને આજના લેક્ચરમાં કઈ ના આવ્યું હોય કે ના સમજાણું અથવા કાંઈ બી ક્વેરી હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો, બનતા લોકો સુધી પહોંચાડો. હવે આવનારા આગળના નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે ઓલરેડી એક્ઝામ લેવાઈ ગઈ છે જીપીએસસી ક્લાસ 3 લેવલની અથવા ક્લાસ 1-2, એમાં જે ઘડિયાળને લગતા ક્વેશ્ચન પૂછાયેલા છે એનું આપણે સોલ્યુશન કરાવશું દોસ્તો. તો દોસ્તો મારુતિ એકેડમી સાથે જોડાયેલા રહો, સબસ્ક્રાઇબ કરો અને પ્રેસ ધ બેલ આઇકન, જેથી કરીને અમારા નવા વિડીયો તમને મળે તેની નોટિફિકેશન તમને મળતી રહે. બાય બાય, ટેક કેર, સી યુ સૂન.